તો મિત્રો ફાઇનલી દર્શન કરી લીધા છે અને હવે જઈએ આપણે નાસ્તો કરવા. જો દાદરા ઉતરવી છે હવે, ભાઈબંધ વહી ગયો પછી આગળ જઈએ. જો તમે આ નજારો જો, ભાઈબંધ સાહેબ બહાટી લીધે. મેં તો હું આવું નિરાતે વિડીયો બનાવતો રેડી. જો તમે છે ને પણ જો હાકલા પાડે છે. હા લે ઉભર હતા વિડીયો કહીતો આમ કહીતો રેડી. હવે દાદરા ઉતરવી મિત્રો, હેઠા જાવી, થોડોક પોરો ખાવી અને પછી જાઉં સીધું નાસ્તો કરવા. કારણ કે મિત્રો હવાનું કાંઈ ખાધું નથી. ઘરેથી અડધી ભાખરી ખાઈને આવ્યા હતા, ભાખરીને તીખારી આપણે, બીજું કાંઈ ખાધું નહોતું. એટલે હવે સીધું હેઠા જવાનું છે. અને ગાડીમાં કેવું છું મિત્રો ખબર તો આની પહેલાં વિડીયોમાં આવી ગયું છે, પણ ગાડીમાં અમે ભાવનગરથી સીધી લઈને આવ્યા ગામડે વાવડી 50 કિલોમીટર, અને 50 નેથી પાસ આ બીજું પાસ થાય ડબલ. અને એમાં શું કયો ખરે અડધો દાદરો સીડ્યા ને મિત્રો, એટલે દાદરો નહીં પણ અડધો આપણે જે ઓલું શું કહેવાય રસ્તો સીડ્યા ને, ગાડી થઈ ગઈ દબાઈ ગઈ, ગાડીને ભી પડી ગઈ. એટલે ગાડીને પછી વચ્ચે પોરો આપવો પડ્યો અને પાછું પછી ચડાવ્યું. અને અહીંયા મિત્રો તમે આવો ને તો રસ્તા બે છે. એક રસ્તો છે જે આપણે પડખે જો હું તમને દેખાડું. એટલે આમ કોઈ બીજો કોઈ આવો તો હટવાય નહીં. જો આ જે મંદિર રહ્યો ને મિત્રો, મંદિર આ જે પડખેનો આ મંદિર રહ્યો ને મિત્રો, આ મંદિર એ મંદિરની એક્ઝેક્ટ વાયા છે ને રસ્તો છે. ના ગાડી પડી છે આપણી, અડધે લગી ગાડી વ્યવ છે. જો તમે ઠેઠ ઉપર ગાડી લઈ જઈ હોય ને તો એની પડખેનો એક બીજો રસ્તો છે. એ તમને મિત્રો હમણાં સાઈડમાં નીચે છે દેખાડું. એ રસ્તો સાઈડમાં છે ના બોડિયું મારેલું જ છે. ના અમે પહેલી વાર આવ્યા એટલે અમને કાંઈ ખબર ન પડી. એટલે અમે ભાઈ કે હાલો કે આ રસ્તો છે, આ રસ્તે અમે આવ્યા ને ભી પડી ગઈ. હા સડી ગયો, ખોટું ને આમ તો બાપ ના બોલે. ભી એટલે લગભગ હવે 2000 ઉપર પગથિયા છે, આમ તો વધુ છે. એટલે દાદરા છે ને 7-8 વાર તો પોરો ખાવો પડ્યો. અને આ તો જાય ટબક હાલ્યો જ જા. એમ હું કહું ઊભો રે પોરો ખા તો કે પોરો બોરો તું મને પોરો ખાવા દે. પછી આ એકલા લાગે આપણને બીક. એટલે હા હોય કોઈને આમ અમે આ રસ્તે આવે મિત્રો, એક સામેથી અમે ઠેઠ ઉપર પહોંચ્યા ને એક માણા સામું નથી મળ્યું અમને, એક માણા. જો તમે નજારો જોઈ શકો છો. નજારો છે ઓલો સંદીપ પંડ્યા વાળો, ઉપર મહાદેવ, નીચે સંદીપ પંડ્યા, અને આ અમારું રહ્યું રંગીલું કદમગીરી. બાકી તમે છે ને જોઈ લો નજારો. ભાઈ બંધ જશે હેઠે ઘા ઘા ટબક મને જવા દો, નકર છે ને એ પોક્ષી વહેલાય. તો વિડીયોમાં બનાવી રહેજો. પછી નાસ્તો બાસ્તો કરીને નીકળવી આગળ. અને તમે કદમગીરી આવો ને એટલે આ જે મેં તમને રસ્તાવાળું કીધું ને તમને હેઠે જઈને ફરતી કહું એ રસ્તાવાળું એક ન ભૂલતા. તો તમારે દાદરો ચડવો હોય તો તમારા માટે ના જ નથી, તો દાદરા તો છે જ તે. આ તમારે દાદરો ન ચડવો ડાયરેક્ટ ઉપર મંદિરે જવું હોય તો પડકે બીજો રસ્તો ઠેઠ ગાડી વહી જાય. ઠેઠ ગાડી તમારા મિત્રો નહીં ખાલી છે ને થોડાક દાદરા છે, 20-25 દાદરા 30 દાદરા બેટલા ચડવાના છે. એટલે તમે ઠેઠ મંદિરે પહોંચી જાઓ. અને બીજી વસ્તુ કે તમે કદમગીરી આવો ને એ પેલા વચ્ચે કદમગીરીથી 5 થી 10 કિલોમીટર અંતરે બીજો વચ્ચે ડુંગરાની વાવ છે. ના જે કંઈક લોકેશન છે ને મિત્રો, ફોટા પાડવાનું, વિડીયો ઉતારવાનું, વાત પૂછોમાં. અમે ના લગભગ 2 કલાક ફોટા અને વિડીયો પાડ્યા. અને મારા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું. ત્યાં ભાઈબંધના ફોનમાં પાડવાનું શરૂ કર્યું. બાકી હું જવાનું થોડુંક હું કેવું. હા સડતો જાય ધીમે ધીમે. જુઓ તમે આ નીચે આવી ગયું મંદિર પાછું. વિડીયો પાસ કન્ટિન્યુ રહેશો આપણો. આ અને લાઈક કરજો પાસ અને શેર કરજો. આજે બીજા કદમગીરી આવે છે ને તો ક્યાંથી આવું, કઈ રીતે આવું અને
જો મિત્રો, અને એક વસ્તુ મિત્રો જો તમને ખાસ કહું, કદમગીરી આવો ને તમે તો ગાડી એક હારી લઈને આવજો. હું કેવું તારું મારા કલેજા, ગાડી હારી લઈને આવજો. અમે ગાડી આવ્યા, ગાડી અમારી હારી જ છે. હમણાં તો એન્જિન બેન્જિન બધું બંધાયું છે. પણ શું કેવું ખબર, અમે જે એકાર ગાડી હાકી હતી ને એટલે ગાડી તપી ગઈ ફૂલ. અમે એકાર મિત્રો 200 કિલોમીટર હાકી નાખી હતી ગાડી. ભાવનગરથી ડાયરેક્ટ ગામડે ડાયરેક્ટ અહીંયા આવ્યા હતા. એટલે ગાડી છે ને મિત્રો તપી ગઈ હતી. ગાડી પાછી અડધી એટલે જે નોર્મલ આપણે આમ ઢાળ હોય ને ના સરવા મિત્રો કેવરાવ થોડુંક મોટર ને એવું વી આવે તો એને થોડુંક આમ કેવરાવ તો મોટર એને બધા નહીં તે પણ આવો ને તો અહીંયા તો સારી ગાડી લઈને આવજો એટલે તમારે બંધ ન થાય ગાડી. અને જો મિત્રો તમે ડુંગરા પર ચડશો ને પાસ તો ટાવર આવશે. ડુંગરા હેઠળ ઉતર્યા એટલે તમારે ટાવર સીધો ઓફ થઈ જાય. ટાવરમાં છોકરા લાગી જાય. પહેલાં કહું કોઈને ફોન નહીં લાગે, કાંઈ લોકેશન નહીં દેખાડે, કાંઈ નહીં દેખાડે. તમારે કોઈને કોઈ સામું મળે ને પૂછીને જવું પડશે. એટલે પૂછીને જાજો રેડી, એટલે તમે હેરાન ન થાય. બીજું કાંઈ નહીં. બાકી તો નજારો તો સેજ તે જોયા જેવો તમે જોવો જ છો. હા, થોડાક દાદરા રહ્યા છે. દાદરા ઉતરીને પછી તમને દેખાડું આપણી BMW. આ BMW પડી ગઈ છે કદમગીર. તો ઓલો ભાઈ મને કેવો થાય, ટબક હાલ્યો જ જાય છે. મારો ભાઈ ઊભો રે, મને ચડી ગયો. હા, હું મારી દઈશ અમને ગલોટલી વાટ જો. અને પાછો મિત્રો આને મેં કીધું તું હેઠે, અને એક હજક વસ્તુ કહી દઉં જેમ યાદ આવતી જાય તમને કહેતો જાઉં. ઉપર આવો ને પાણી એટલે ઉપર તો છે જ તે. આજ પર તમારો મિત્રો વચ્ચે તરસ લાગે દાદરા સરીને જાઓ તો પાણી નાસ્તો લેતા આવજો. કારણ કે ઉપર કાંઈ નાસ્તો ને એવું કાંઈ નાસ્તો મળતો નથી ના, તમને કાંઈ નહીં મળે ના. પાણી છે. અને અત્યારે પાછું મિત્રો ના મંદિરનું કામકાજ શરૂ છે. બે મંદિર બને છે માતાજીના. એટલે મંદિરનું કામકાજ શરૂ છે અત્યારે પાછું. અને બાકી હવે શું કહ્યું, હવે તમને હેઠા છે ને બધું દેખાડું ખરી. હવે તમને છે ને એક લાસ્ટ વાર છે ને અહીંથી નજારો દેખાડી દઉં. એ પાસ છે ને આપણે ફોન છે સ્ટેન્ડમાં, એટલે ફોનનું સ્ટેન્ડ ઊંચું કરીને તમને એક નજારો દેખાડતો. રેડી? તો વિડીયો જોવા તમે એકવાર. જોવો તમે નજારો જો ખાલી એકવાર. હા કરે ભાઈ, જોવો તમે નજારામાં મિત્રો કાંઈ ઘટે જ નહીં. નજારો તેવો છે. જો હવે લાગુ ને પણ બાબલો હાલો તાર પાછા કન્ટિન્યુ દાદરા ઉતરવાનું. અને બીજું ક્યાંક કહેવાનું હતું ભૂલાઈ ગયું મારે. માણસો હવે બધા આવવા મળે છે, એક પછી એક આવાસ બધા લાઈનમાં. અમે મિત્રો સડ્યા ને અડધી કલાક જેવું થયું ચડતા. કલાક ઉપર થયું હતું. એમાં પોરો ખાતો તમે 4-5 વાર. વચ્ચે ઘડીક વરસાદે આવ્યો હતો એટલે છે ને નિરાતે શાંતિ ચડજો. કાંઈ અત્યારે પાછું ચોમાસાના જીવજંતુનું ધ્યાન રાખજો. પીસી કુસા યારું બધું નીકળતું હોય. રેડી? હવે સાવચેતી બધા જાય. હવે હેઠે પોગવા આવ્યા છે ફાઇનલી. ઊભો તો રહેલા મારો ભાઈ. કમળાઈમાં કેટલા હતા? હજી બહુ ઉપર છે. કેટલું હજી હશે ઘણા 200-300 પગી થાય જેવું. 300 ઉપર 300 ઉપર તો 500-600 જેટલા છે. 500 તો કુલ પગી ક્યાં છે? તું કા મારો ભાઈ કાઢા કાઢે 500 એટલા તો હોય જ ને. મેં ગણાવી નથી પણ 500 એટલા એ ભાઈ પૂછે છે કે કેટલા પગી થાય છે. હું 300-400 જેવા છે. મારો ભાઈ બન બોલ્યો કે 500 જેવા છે. તો ઓલા ભાઈ કે 500 તો કે ટોટલ પગી જશે. ન કરવાની કરી. આમ વેપાર આમ ઉપર આમ મોજે મોજ. પણ આમ જોતા વિડીયો શરૂ છે ને પાછું હું આમ બોલે નથી રાખતું. આમ રિઝલ્ટ રેડી કેવું આમ ફોરકે આવે છે ને? હા ફોરકે આવે. તારા બાપાનો ફોન આવે છે. મારો પણ ફોન આવે છે. ના વિડીયો કન્ટિન્યુ એટલે કન્ટિન્યુ. એમાં પછી કાંઈ નહીં. હવે હેઠળ પગવા આવ્યા છે.
હું તમને મંદિર દેખાડ દઉં. ફોન થોડોક પાક કરી નાખું સ્ટેન્ડમાંથી, રેડી, અને થોડોક કરી નાખું સીધો. ઓકે, જો આ પર આવી ગયું છે મંદિર. આપણે 2 મંદિર છે. અમે મિત્રો આવ્યા ત્યારે મંદિર તો બંધ હતા. કંઈક ટાઈમ હોય તો ખબર નહીં અમને. અત્યારે કંઈક મનાય હોય એટલે કંઈ મને ખબર નથી. અમે આવ્યા ત્યારે મંદિર તો 2 મંદિર બંધ હતા. એટલે લાગે તો તીર, બાકી જય રામા પીર. અત્યારે તો આ ચાલે છે મિત્રો. જો હેઠે જ પગ્યું તો હેઠેથી કંઈક નજારો પાસ આવો છે. જુઓ તમે જેમ આમ તમે જેમ નીચે જો નજારો તમને પેલા આમ સારો લાગશે. જેમ ઉપર ચડતો જશો ને એમ નજારો એટલો આમ ઓલો થતો જાય છે ને, આમ હાઈ લેવલનો વાત પૂછોમાં. અને એમાં તમે મિત્રો ઠેઠ પહોંચી ગયા ઉપર મંદિરે, એટલે આમ જો નજારો તો તમે વાત પૂછોમાં, એવો નજારો છે. પાછો ફોનમાં ચાર્જિંગ ખૂટ્યું છે, પાવર બેગ હારે છે નહીં. એટલે હવે કંઈક નાસ્તાની દુકાન કંઈક ઊભા રહી ને ના, ફોનમાં કંઈક ચાર્જિંગ કરવી અને પછી નાસ્તો બાસ્તો કરીને નીકળી જવી ઘર બાજુ. અને વચ્ચે કંઈક થોડુંક હજી અને શું કહેવાય, વચ્ચે એક લોકેશન છે. એક લોકેશન મેં તમને જે કીધું ને કદમગીરી ફક્તા એની પહેલાં 10 કિલોમીટર આજુબાજુ વચ્ચે જે ડુંગરાની વાવ છે ના જે આપણે પાલતાના ડુંગરો રહ્યો ને મિત્રો, પાલતાના ડુંગરો છે, પડખી નદી છે. નાથી ભાઈ મિત્રો ફોટા અને વિડીયો લોકેશન 1 નંબર આવશે. એ આપણે યુટ્યુબમાં મૂકશું, તમે જોયો 1 નંબર. હવે ફાઇનલી મિત્રો પહોંચી ગયા. હાવ હેઠે હાવ પણ પરસો વળી ગયા છે. એક તો કાળા સીવી, હાવ કાળા થઈ જઈશું આપણે. જો કાળા ધોવાનું કાંઈ નહીં, જેવા સેવી એવા સેવી. અડધા પાછ ઓલા ફેરા લવલી સોપડ છે, ક્રીમું સોપડ છે ને આપણે ઉપર. એ નાકા આયા ઊંધા રસ્તા પકડવા ભાઈને. હમણાં તો ન કીધો તો તું તો આમ હાલવા જ મળે ને થોડી જત ને રસ્તો છે આયા મિત્રો. આ મંદિરનો ઉપર જો તમારે દાદરા સરોવર ને તો આ મંદિર રસ્તો હેઠે આવે છે. હેઠે જો મિત્રો આ રસ્તો ડાયરેક્ટ, આ રસ્તો ડાયરેક્ટ ઉપર દાદરા તમારે ચડવા હોય તો. ન સરવા હોય તો બીજો હું તમને હમણાં એક પાટિયો આવે નથી રસ્તો કરીશ.